કપડવંજ તાલુકાના પાખિયાથી લાડવેલ ચોકડી બાયપાસ સુધીનો રોડ બિસ્માર હાલતમાં છે। આ રોડ પર ઠેર ઠેર મટમોસા ખાડા પડી ગયા છે અને જેના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલી પડી રહી છે। ખરાબ રોડને લઈને વાહન ચાલકોના સાધનને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને ઘણીવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાય છે। ત્યારે વહેલી તકે રોડનું સમારકામ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પાખિયા અને સિકંદરપોયડા જોડતો માર્ગ છે બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। હું કેમેરાને દ્રશ્યોમાં જોવા માંગવા માંગીશ કે અહીં લગભગ 2-3 ફૂટના ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકોને હાલાકીનો ભોગવવાનો વારો। આપણી સાથે અહીંના એક ड्राइवर છે, એમને पूछी જોઈએ કે કેટલા કઈથી આને કઈ જઈ રહ્યા છે। भैया ये तो बरसात पहले ही टूटा पड़ा था पूरा, और अभी तो हालत ऐसी हो रखी, 1 नंबर में 2 नंबर में 1 नंबर 2 नंबर में गाड़ी आ रही बिल्कुल। आप कहाँ से आ रहे हो? हाँ, हम आ रहे हैं मतलब ये अपना क्या नाम, सिकंदरपुरा। हाँ, वहाँ से और वो ये आगे गांव पड़ता है वहाँ पाक्या, हाँ वहाँ तक पूरे खड्डे खड्डे हैं। क्या पहले ही खड्डे थे और बारिश के हिसाब से और जोरदार खड्डे हो गए, गाड़ियां फंसने जैसी हालत हो गई बिल्कुल। આ માર્ગ લગભગ 15 કિલોમીટરના અંતરમાં આવેલું છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ અધિકારી સામે આવતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ અધિકારી અહીં પહોંચતું નથી। શું અધિકારીઓ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહ્યા છે તેવું લાગી રહ્યું છે। આમિર મિર્ઝા, મંતવ્ય ન્યૂઝ, કપડવંજ।